સ્વામિનારાયણ સંપ્રદાયના એક મોટા સાધુ જેમનું નામ જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેઓ વિવાદમાં આવ્યા છે। જ્ઞાનપ્રકાશ સ્વામી અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશેની એક વિવાદાસ્પદ ટિપ્પણી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે। તેમની આ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ મચી ગયો છે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય છે કે ઈચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે। જલા ભગત ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે। નોંધનીય છે કે આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુખી ગયું છે। વીરપુર પધારેલા, વીરપુર કોનું? જલારામનું વીરપુર। જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે। જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી। સ્વામીએ બહુ હેત। સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા। જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા એની જગ્યામાં બેસાડ્યા। સ્વામી બહુ રાજી થયા। જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો। સ્વામી કે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। આપણે કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક। હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ, એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા। એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું। દાળ બાટી સ્વામીને જમાડ્યા। સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ। આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા। આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફળ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે। અન્નદાન બહુ મોટું અપાય છે। જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપાના પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે। રઘુવંશી સમાજમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્વામીના નિવેદન પર રઘુવંશી સમિતિને રાકેશ દેવાણીનો સ્પષ્ટ જવાબ આપ્યો કે જ્ઞાનપ્રકાશ સ્વામી આજે બફાટ કરી રહ્યા છે અને આ માટે તેમને દંડવટ કરીને માફી માંગવી જોઈએ। જો તેઓ માફી નહીં માંગે તો આપણે સડક પર ઉતરીને આ વિરોધ કરીશું। બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા, આ જ એમનું જીવન હતું। આ જ સત્ય છે। આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે। જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ પર જલારામ બાપાના પરિવારે પણ સ્પષ્ટતા કરી છે કે ભરત જય સુખરામ ચાંદ્રાણીએ કહ્યું કે ભોજન
રામ બાપા જલારામ બાપાના ગુરુ હતા. ભોજલરામ બાપાની પ્રેરણાથી સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ છે. વીરપુરમાં 205 વર્ષ પહેલા સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત થઈ હતી. બાપાને માનનારાઓ ભક્તો જાણે છે અને આજે સત્ય છે કે આજે બાપાનું સત્ય છે. આથી વિશેષ બીજી વાતો સત્યથી દૂર રહેવું. જલારામ બાપાનું રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.